એટલે શક્તિપીઠ 51 બતાવવામાં આવી છે આપણે ત્યાં. માં જગદંબાના શરીરના 51 ટુકડા થયા. ભગવાન વૈરાગ ભાવમાંથી બહાર આવી ગયા. પણ મૂળ વાત આપણે જે હતી એ ક્યાં હતી? કાલે મેં તમને કીધું હતું કે સાંકળ જંજીર પકડીને રાખજો, ભૂલી જાતા નહીં. આપણે તો આ એક કથામાંથી બીજી કથામાં આવી ગયા. ફોને તો ગાંડા કર્યા છે. નાના બાળકથી લઈ અને અત્યારે તો હું કાલે મેં જાતા તો એક આમ ખેતર જેવું તડકો હતો, સવારનો સમય હતો, 11:30-12 વાગે. મેં કીધું અહીંયા ઘડીક આપણે ઊભા રહીએ. લીમડાનો છાંયો હતો. અમે ત્યાં ગાડી ઊભી રાખી નીચે ઉતર્યા તો એક ખેતરમાં એક દાદા સૂતા હતા, લગભગ 70-75 વર્ષની ઉંમર હશે. અમે કીધું જય સિયારામ, જય માતાજી, પણ દાદાએ કઈ સામું જોયું જ નહીં. મેં કીધું ઓછું સાંભળતા હશે. મહારાજને મેં કીધું દાદાને કયો જય સિયારામ કહે છે. હતા 5-6 ફૂટ જ, બહુ દૂર નતા. મહારાજે પાસે જઈને જોયું ને તો એ રીલું જોતા હતા. મહારાજ કે ઇન્સ્ટાગ્રામમાં પડ્યા છે. મેં કીધું તો ગ્રામમાં પડ્યા તો એ હવે બહાર નહીં નીકળે, એ કિલોમાં નહીં આવે, ગ્રામમાં જ રહેશે. એટલે મોબાઈલ હતો. હા, પણ કોઈ પણ વસ્તુની તમે એનો ઉપયોગ સાચી રીતે કરો તો બધી જ વસ્તુઓની આ જગતમાં જરૂર છે. ફોન પણ આપણને ઘણી જ માહિતી આપે છે. અત્યારે આપણે આપણા એક છોકરાઓ હોય તો એને વિદેશ બધા મોકલી દઈએ. શું કામ? કે અત્યારે એવું લાગતું નથી કે વિદેશ છે. પહેલા એવું હતું, 1 મહિને પહોંચતા અને પછી તાર આવતા, ટેલિફોન આવતા, પેલા રિંગ ઘંટડી વાળા ફોન હતા. પાછા બાજુવાળા એક ગામમાં કોઈ એકાદા સદ્ધર માણસ હોય એને હોય ફોન, તો એની હારે બધાને સારા સંબંધ રાખવા પડે, નહીતર એ ફોન ન આપે. બહારથી ફોન આવે તો ના પાડે કે નહીં, એ તો નથી કોઈ. એટલે આવો બધો સમય હતો ત્યારે એવું લાગતું કે વિદેશ કેમ મોકલવા. પણ આજે તો તમે એમ બટન દબો તો તમને તરત પ્રગટ થાય, દેખાય. આ કેવી ટેકનોલોજી! ક્યારેક બહુ વિચાર ન કરે ને કે ગાંડા થઈ જાય. જે જીવન છે એનો આનંદ લેવાય, પણ બહુ મંથનમાં જાય તો આપણને એમ થાય ને કે આ ફોનમાં ઈ કેમ દેખાય? નથી કોઈ ત્યાં કેમેરો, નથી આ કોઈ સ્ટુડિયા વાળા, ત્યાં નથી કોઈ વાયર, તો આમાં દેખાય કેમ? બહુ આપણે વિચારીએ તો વિચારો પાછા બીજા વિચારમાં લઈ જાય, સેટેલાઇટમાં લઈ જાય. એ સેટેલાઇટ ક્યાં? આવું બધું. એટલે મગજ રાખવું હોય તો આવું બધું ઊંડાણમાં નહીં જવાનું, જે હોય તેનો આનંદ લેવાનો.